નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શન કેન્દ્ર રાજકોટના આ ખાસ કાર્યક્રમની અંદર આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કવિ એ સામાન્ય માણસ કરતાં વિશિષ્ટ કઈ રીતે હોય છે આપને ખ્યાલ છે? માની લો કે તમે એક રસ્તા ઉપરથી પસાર થાવ છો અને ત્યાં તમને દેખાય છે વૃક્ષો, ત્યાં તમને કદાચ દેખાશે આકાશ, ત્યાં કદાચ તમને સંભળાશે પક્ષીના અવાજ। આ થઈ એક સામાન્ય માણસની વાત। પણ જો હું વાત કરું કવિની, તો કવિને ત્યાં દેખાતું હશે એકાંત, કવિને કદાચ ત્યાં સંભળાતા હશે ન બોલાયેલા શબ્દો। અને એટલા માટે જ એવી કહેવત છે ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ। તમને થતું હશે કે હું આજે કેમ આવી કવિતાને લગતી વાતો કરું છું? તો મિત્રો, મને ખૂબ જ આનંદ થાય છે તમારા સૌ કોઈની સાથે એ વાતને શેર કરતા કે આજે આપણા સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે એક ખૂબ જ સંવેદનશીલ અવાજ, જેને નવા જમાનાનો અવાજ કહી શકાય। ગુજરાતી સાહિત્યની અંદર ખેડેલું એમનું ઊંડું ખેડાણ એ આપણા સૌ કોઈની સામે સાબિતી સ્વરૂપે છે। આવો મારી સાથે સ્વાગત કરો યોગેશભાઈ વૈદ્યનું, કે જેઓ ખૂબ જ જાણીતા કવિ, ખૂબ જ પ્રસિદ્ધ નિબંધકાર અને સાહિત્યની અંદર ખૂબ ઊંડું ખેડાણ કરનારા એવા વ્યક્તિ વિશેષ છે। સાહેબ, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ વતી હું આપનું સ્વાગત કરું છું। નમસ્કાર સર, તમારી સાથે આજે વાત કરતા કરતા કવિતાઓ, સંગ્રહો, સર્જનશૈલી, તમારા ખૂબ જ ઉમદા જે પણ વર્ક્સ તમે બનાવ્યા છે એની વાત તો કરશું, પણ મને એવું જાણવાની ઈચ્છા થાય કે તમારું બાળપણ ક્યાં વીત્યું? કારણ કે આટલા મોટા કવિ બનવાની શરૂઆત તો બાળપણમાં બીજ રોપાયું જ હોય। તો મને તમારા બાળપણ વિશે થોડું જણાવો। મારો જન્મ મેઘાણીના બગસરામાં થયો। એ મારા મોસાળનું ગામ, અમરેલી જિલ્લાનું। મારું મૂળ વતન જુનાગઢ, ભટખડકી, જે મારા પૂર્વજોને જુનાગઢ નવાબ દ્વારા ગિફ્ટમાં મળેલું, અને ત્યાં મારી 7 પેઢી ઉજરી, ત્યાં મારું શૈશવ વિખરાયેલું પડ્યું છે। પણ મારા જીવનનો મોટા ભાગ જે છે એ વેરાવળ, જ્યાં હું અત્યારે પણ રહું છું, ત્યાં વીત્યો। શાળા જીવન ત્યાં ફક્ત એન્જિનિયરિંગ કરવા માટે હું 3 વર્ષ મોરબી લગધીરજી એન્જિનિયરિંગ કોલેજમાં ગયો। બાકી મારી નોકરી પણ વેરાવળમાં જ સૂત્રાપાડા ગુજરાત હેવી કેમિકલ્સ એટલે કે GSL લિમિટેડમાં મેં ત્યાં એક જ જગ્યાએ એક જ ફેક્ટરીમાં પૂરી કરી, અને અંતે હું જનરલ મેનેજર તરીકે ત્યાંથી રિટાયર્ડ થયો। લગભગ 1.25 વર્ષથી આ રિટાયર્ડ થયો છું। બરાબર। તો તમને બાળપણમાં એ પ્રકારનો માહોલ મળેલો હતો કે તમે આ સાહિત્યની દુનિયામાં પ્રવેશ કરો? શું તમારા ઘરનું વાતાવરણ એવું હતું? તમને આમાં રસ ક્યાંથી પડ્યો સર? બેન, સાચી વાત કરું, હું 10મું ધોરણ ભણતો હતો ને ત્યાં સુધી તો મારા માટે કવિતા એ 20 માર્કના પૂછાતા પ્રશ્નનો જવાબ હતો। બરાબર। મને એવું લાગતું કે કવિતા તો કોઈ દૈવી પદાર્થ છે, જે કોઈને ઈશ્વરની જો કૃપા થાય તો જ એ કવિ થઈ શકે। એટલે ત્યારે મેં કવિ થવાનું ક્યારેય વિચાર્યું નહોતું। પણ 10મા ધોરણની પરીક્ષા પછી, લગભગ 78-79 સાલની વાત કરું છું, હું દર વેકેશનમાં બગસરા જાઉં, મારા મોસાળના ગામમાં, અને ત્યાં મારા બધા મામાના છોકરાઓ, બધા ભાંડરડા ભેગા થાય। બગસરામાં કવિ કુતુબ આઝાદ અને તુરાબ હમદમ, એ બંને બાપ દીકરો, એ એક સામાયિક પ્રગટ કરે, અને એમનો પોતાનો પ્રિન્ટિંગ પ્રેસ, આઝાદ પ્રિન્ટિંગ પ્રેસ। એટલે ત્યાં એમને લખેલા કાવ્ય સંગ્રહનો અને પુસ્તકોનો બહુ મોટો એક કબાટ ડિસ્પ્લેમાં હતો। એ જોઈને મને પહેલી વખત થયું કે યાર, જીવનમાં કંઈક કરીએ તો કવિતા લખવી જોઈએ, કંઈ સાહિત્યમાં કામ કરવું જોઈએ। એમની વાતો સાંભળી, એમના કબાટમાંથી 2-3 ગઝલ સંગ્રહ લઈને આવ્યો, અને ત્યાં ઉનાળાની એક અલસ બપોરે ગઝલ જેવું કાંઈ લખી નાખ્યું। એટલે આ રીતે અચાનક જ કવિતા અરે જોડાયો, અને પછી પ્રયત્નો કર્યા કે સારી ને સાચી કવિતા, પહેલાં તો એ સમજવાની કોશિશ કરી કે સાચું સાહિત્ય શું છે। એ આપણા બધા પ્રસિદ્ધ અને જેમનું બહુ મોટું પ્રદાન છે એવા સાહિત્યકારોને વાંચ્યા, એમનો અભ્યાસ કર્યો, અને પછી ધીરે ધીરે હું સાહિત્યની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયો। તો આટલી નાની ઉંમરે તમે ગઝલ લખી, એવી જ્યારે તમે વાત કરો છો, તો એ અંદરના પડેલા થોડા સંસ્કારો જેમ બાળકોમાં આવી જ જતા હોય છે, એવી રીતે તમારી અંદરની કલા સૂઝ જે છે સાહિત્ય માટેની, એ દેખાય એવું કહી શકાય ખરા?
એવું હું અત્યારે વિચારું છું જો લાગે છે, ત્યારે નહોતું લાગતું. કારણ કે મારા દાદા અને દાદી જે ભટખડકીમાં રહેતા, એ તમને કહું બેન, એ ત્યાં સંસ્કૃત સાહિત્યના સંસ્કાર હતા. મારા દાદા સંસ્કૃત પાઠશાળામાં એના પ્રિન્સિપાલ હતા અને મારા દાદી પણ વિદુષી હતા. અમારા ઘરે સવારે રેડિયો પર સંસ્કૃત સમાચાર પ્રસારિત થતા, એ મારા દાદી સાંભળતા. એટલે સંસ્કૃતના અને સાહિત્યના ક્યાંક મારા લોહીમાં એ સંસ્કાર હશે જ. કાઠિયાવાડની ભાષા પણ તમે જો સાંભળો, એ કાઠિયાવાડ હું જે કહું છું એ અમરેલી બાજુનું જે કાઠિયાવાડ છે, ત્યાં એની ભાષા ઉઠા અને ઉખાણાઓથી ભરેલી હોય. એટલે એ વ્યંજના ત્યાં પણ ત્યાંની ભાષામાં પણ બારોબાર. બરાબર. એટલે કદાચ એ રીતે અજાણતા એ કવિતાના સંસ્કાર આવ્યા હોય. બરાબર છે. તો તમે આટલી નાની ઉંમરે લખ્યું, એ તમે જેમ જણાવ્યું એ પ્રમાણે કે આમ જ તમે વાંચીને પ્રેરિત થયા, પણ આમ મારા જાણ પ્રમાણે તમે સૌ પ્રથમ વખત જે લખ્યું છે એ હું જ દરિયો અને હું જ ભેખડ, કે જે તમારું પ્રસિદ્ધ થયેલું એક વર્ક છે, બરાબર ને? તો એના વિશે થોડું જણાવો, કારણ કે એની પ્રસ્તાવના ચીનુ મોદીજી અને રમેશ પારેખજી જેવા કવિઓએ લખી છે. તો આ ગઝાનું આટલું સુંદર કામ તમે કર્યું, એની પ્રેરણા તમને ક્યાંથી મળી સર? પ્રેરણા એટલે બસ એ અભ્યાસ, અને ત્યારે પણ એ મારી શરૂઆતની કવિતાઓ છે. એટલે અભ્યાસ ત્યારે પણ મારો ચાલુ હતો ને આજે પણ હું હજી વિદ્યાર્થી જ છું કવિતાનો. એટલે હજુ કંઈ શીખી ગયો છું એવો દાવો નથી કરતો. પણ એ લગભગ મારી 10-12 વર્ષની મથામણ પછી જે કવિતાઓનો સંચય થયો, એ એક નાનકડા કાવ્ય સંગ્રહ રૂપે હું જ દરિયો હું જ ભેખડના નામથી પ્રગટ કર્યો. 1998માં એ સંગ્રહ થયો અને એનું વિમોચન થયું ત્યારે એ સુધીર ઠાકર અને રેખાબેન ઠાકર અને રૂપાબેન પંડ્યાએ એની ગઝલો ગાઈ હતી ત્યારે. બહુ સરસ. અને એનું શીર્ષક જ પોતે એટલું તત્વજ્ઞાનથી ભરેલું છે, હું જ દરિયો અને હું જ ભેખડ. અને દર્શક મિત્રો, મેં પણ ક્યાંક વાંચ્યું હતું કે જે કવિની કવિતામાં દરિયો છે એ હજી અંદરથી સુકાયો નથી, અને સાહેબની કવિતાઓ પણ એવી જ છે કે જેને વાંચીને તમારી અંદર પણ લાગણીના છોડ ઉડવા માંડે. તો સર, આ બહુ જ સાચો મોકો છે અમારા દર્શક મિત્રો સાથે તમારી આ જે પ્રસિદ્ધ કવિતાઓ છે એના સંગ્રહમાંથી તમારી ગમતી કોઈ એક કૃતિ જો આપ અમારા દર્શક મિત્રો સાથે શેર કરો તો. હું જ દરિયો અને હું જ ભેખડ, જેના નામમાં જ આટલી ઊંડાણતા જોવા મળે છે, એ ઊંડાણભર્યા વર્કમાંથી આપણે માણીએ સરના શબ્દોમાં કેટલું સુંદર એમણે આ કાવ્ય બનાવ્યું છે. એની ટાઇટલ ગઝલ જ હું આપણે સંભળાવું. એક ઝંઝાવાતની વચ્ચે ઊભો છું, એક ઝંઝાવાતની વચ્ચે ઊભો છું, દરઅસલ હું જાતની વચ્ચે ઊભો છું. ના છૂટે વળગણ, અરીસો ના ફૂટે, પણ વ્યર્થ ચંચુપાતની વચ્ચે ઊભો છું. આ નગરમાં લાગણીના પૂર ક્યાંથી, આ વળી કઈ ઘાતની વચ્ચે ઊભો છું. હું જ છાતી ફાટ દરિયો, હું જ ભેખડ, હું જ પ્રત્યાઘાતની વચ્ચે ઊભો છું. ઓ ઉદાસીના નૃસિંહ પાડો ઉજરડા, ઓ ઉદાસીના નૃસિંહ પાડો ઉજરડા, હું દિવસ ને રાતની વચ્ચે ઊભો છું. આ સંગ્રહની એક બીજી ગઝલ પણ મને સંભળાવવાનું મન થાય છે. જી બિલકુલ. કે ઉગેલું કેમ હોવામાં પડેલી ગૂંચવણ સંતો, ઉકેલું કેમ હોવામાં પડેલી ગૂંચવણ સંતો, અરીસો દાખવે છે મૌન રહેવાનું વલણ સંતો. અને સતત ધુમ્મસ ભર્યા અજવાસ વચ્ચે હાથ વીંજાતા, સતત ધુમ્મસ ભર્યા અજવાસ વચ્ચે હાથ વીંજાતા, વિખેરી નાખવા બસ એક આછું આવરણ સંતો. અને અકળનો એકડો ઘૂંટ્યા કરે છે જિંદગી આખી, અકળનો એકડો ઘૂંટ્યા કરે છે જિંદગી આખી, ઉઘાડી આંખની વસ્તી જ આખી છે અભણ સંતો. અને ત્વચા સાથે જ ગંઠાઈ ગયેલી એક શ્રદ્ધાને ઉતરડે આજ સંશયથી સબર વાતાવરણ સંતો. ઉકેલું કેમ હોવામાં પડેલી ગૂંચવણ સંતો.
અરે વાહ, હરીશો દાખવે છે મૌન રહેવાનું. અદ્ભુત અદ્ભુત સર, ખૂબ જ સરસ. તમારી કવિતાઓને વાંચીને અંદર સૂતેલી લાગણીઓ પણ જાણે આળસ મળીને બહાર આવી જાય એવું અનુભવાય છે. ખૂબ જ સુંદર અદ્ભુત રચના. પણ સર એક તમે સાહિત્યના માણસ છો, તમે કવિ છો. મારા જેવા માણસો કે જે કદાચ સીધી રીતે સર્જન શૈલીથી જોડાયેલા નથી, એના તરફથી એક પ્રશ્ન મને આવે છે કે શું ઉઠે છે તમારા મનમાં જ્યારે તમે કવિતા લખતા હો છો? તમે જ્યારે કોઈ કવિતાની રચના કરો છો ત્યારે કવિના હૃદયમાં શું ચાલતું હોય છે? આમ તો બેન આ સવાલનો જવાબ દેવો સહેલો નથી. એટલા 45 વર્ષથી આ કવિતારે કામ કરું છું તો પણ હું કદાચ સ્પષ્ટ જવાબ ના આપી શકું. પણ અંદરનું કંઈક એવું બળ હોય છે. જ્યારે મેં મોટે ભાગે અહીંયા ગઝલના શેર પણ 4 લખ્યા છે. મેં 5મો શેર મને લાગ્યું કે નથી લખાતો તો પરાણે અને આયાસપૂર્વક સર્જન કરવું એ મારી તાસીરમાં નથી. મને શીખવાડ્યું છે એમણે પણ એ જ શીખવાડ્યું છે. એટલે જ્યારે અંદરથી કંઈ બળ આવે છે, કોઈ ધક્કો લાગે છે, ત્યારે એ સર્જન થાય છે. બાકી એ ક્યાંથી આવે છે, જેમ આપણા રક્તકણોમાં જે ક્યાંથી એ 24 કલાક પહેલાં શું ખાધું અને એ રક્તકણ બન્યા છે એમ ન કહી શકે. એમાં કવિતા વિશે પણ એવું કહી ન શકાય. પણ એ આજુબાજુનું જે વાતાવરણ હોય છે, તમારી આંતરિક એક જે પ્રક્રિયા છે, જે દરિયો અને ભેખડની વાત કરીને એ સતત અંદર કવિ જે છે ને, એ મારો એક શેર છે કે કવિ છું મૌન ઊભો છું તમારા શહેરની વચ્ચે. હું અદબ વાળીને ઊભો હું ત્યારે અંદર કંઈક ધમાલ ચાલુ જ હોય. દરેક સર્જક, દરેક કવિ કંઈ ને કંઈ અંદર આંતરિક વિખવાદ, આંતરિક ધમાલ, અંદરથી લોહી લોહાણ થઈ જતો હોય છે સર્જક. કે કવિ છું મૌન ઊભો છું તમારા શહેરની વચ્ચે, ભીતરની બહુ ધીંગી ધમાલોમાં જીવો છું હું, એ અંદરની ભીતરની ધમાલોની વચ્ચે જીવો છું. ખૂબ સરસ. અને આ જે તમારું અંદરનો રહેલો અવાજ છે એને અમે મૌન સમજીએ, પણ એ મૌનને પણ ભાષા આપે છે તમારી કવિતા, કે જેથી કરીને અમને તમારા અંદરના અવાજો સંભળાય છે. તો આટલી અદ્ભુત રચનાઓ જ્યારે તમે લખતા હો છો ત્યારે ક્યારેય તમને એવો અનુભવ થયો છે ખરા હજુ સુધીમાં કે તમે લખેલી કૃતિને તમે ફરીથી જ્યારે વાંચો ત્યારે તમને એમાંથી કોઈ નવો અર્થ મળે? બેન, મારા એક મિત્ર છે સતીશચંદ્ર વ્યાસ, એમણે મને હમણાં થોડા વખત પહેલાં જ વાત કરી કે કવિ અને કવિતાનો સંબંધ છે ને એ આપણી ભારતીય સંસ્કૃતિના લગ્ન જીવન જેવું છે. બરાબર. એ અહીંયા લગ્ન પહેલાં થાય છે ને પછી પ્રેમ થાય છે. એટલે જ્યારે કવિતા લખાઈ જાય છે ત્યારે તો કવિ બિલકુલ એના પ્રેમમાં પડ્યો જ હોય. પણ એ પ્રેમ છે ને પછી જેમ આગળ વધતું જાય ને એમ એ કૃતિનું જેટલું બળ હોય એ પ્રમાણે એ પ્રેમ વધતો જાય છે. એમાંથી અલગ અલગ અર્થો નિષ્પન્ન થતા હોય છે ને ઘણીવાર મારા કરતાં મારા ભાવકોને એ બીજા અલગ અને બહુ વિસ્તૃત એમાંથી અર્થ એમને મળતા હોય છે. કવિનું કામ તો એક શાંત જળમાં કાંકરી નાખવાનું છે. પછી જે વલય છે એ તો ભાવકનું હૃદય છે, જે એની ડેપ્થ શું છે, એનો વ્યાપ શું છે, એની પર નિર્ભર કરે છે. બરાબર છે. અને દર્શક મિત્રો, મને એ વાત તમારી સાથે શેર કરતા ખૂબ જ ગર્વ અનુભવાય છે કે સરને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે અને કવિતાના ક્ષેત્રમાં સમગ્ર ગુજરાતમાં 14મા વ્યક્તિ છે સર કે જેમને આ એવોર્ડ મળ્યો છે. સર, અમારા સૌ કોઈ તરફથી આપને ફરીથી શુભકામનાઓ. અને અમારે ચોક્કસથી જાણવું છે કે આ જે તમારી કવિતા છે ભટખડકી, એનો વિષય તમારા મનમાં ક્યાંથી પ્રવેશ્યો અને એવું શું બન્યું કે તમે આ કવિતા સંગ્રહ બનાવ્યો? ભટખડકી વિશે વાત કરીએ. એ પહેલાં હું તમને વાત કરું, મારો પહેલો કાવ્ય સંગ્રહ 1998માં થયો અને પછી 25 વર્ષ સુધી હું મૌન રહ્યો. 25 વર્ષ એક કોરા કાગળને હું સતત તાકતો રહ્યો એક સર્જક થઈને. અને એ દરમિયાન ખૂબ ઓછું અને પાંખું અને ઝાંખું લખાયું. કોરોના આવ્યો ત્યારે મને થયું કે જે કંઈ લખાયું છે એને બધાને ભેગું કરીને એક નાનકડું પુસ્તક કરીને હવે લાગે છે કે હું કવિતા લખી નહીં શકું. એટલે હું બધું સમેટવા માટે બેઠો. અને એમાંથી અચાનક અંદરથી જે સંવેદનાઓ હતી, એ જે કોરા કાગળને 25 વર્ષ તાક્યો, એ વિસ્ફોટક રીતે બહાર આવ્યો. અને એમાંથી
ભટખડકીની કવિતાઓ આવી. એમાં સ્થળ વિશેષની કવિતાઓ છે વિશેષ તો. અને ભટખડકી એ કવિતાની જો વાત કરું, આપે પૂછ્યું છે એટલે, તો એ ભટખડકી અગાઉ કહ્યું એમ એ સ્થળ વિશેષ છે. મારા બાપ દાદાનું બધાનું એ મારું પૈતૃક રહેઠાણ છે. દમદમતા જુનાગઢની વચ્ચે 30-35 જીવતા ઘરોનું એક ઝુંડ છે, એક ટોળું છે, એક સમૂહ છે, જે આજ તો વેરાન થઈ ગયો છે. પણ એક વખતે મારા શૈશવમાં જ્યારે હું વેકેશનમાં મારા દાદા દાદીને ઘરે જતો ત્યારે એ કેવો જીવંત હતો. એના એ ધબકતી ભટખડકીનું સ્થાપત્ય, તેના લોકો, એના જીવન સંઘર્ષ, એની એકતા, એ ત્યાં કોઈ પ્રાઇવસી જેવું હતું જ નહીં. બધા એકબીજાની અડીને ભીંતોની વચ્ચે એ જીવતા હતા. એ લોકોના જીવનને મેં જે શૈશવમાં જે મેં જોયું, એમની ભીતરમાં જઈને હું જીવ્યો, એ ભટખડકી ધરતીકંપ આવ્યો અને એ દિવાલોમાં પડેલી તિરાડો તો લોકોએ પોતાના ગજા પ્રમાણે એને સાંધી, પણ એના મનમાં, એમના વિશ્વાસમાં જે તિરાડો પડી ગઈ બહેન, એ પછી ક્યારેય એ તિરાડો પૂરાઈ નહીં. અને એક એક કરીને એ ધમધમતા જુનાગઢની વચ્ચે, એ મેં કવિતામાં લખ્યું છે એમ, એ નાગરી કોઈ સ્ત્રીનું ઘરચોળું હોય, એમાં કોઈ ખેપો આવી જાય, એ મેં મારી ભટખડકીને ખેપો આવ્યો ને એક એક કરીને બધા એ ભટખડકી છોડીને ચાલ્યા ગયા. અને એમાં સૌથી પહેલાં મારું કુટુંબ વસ્તુ હતું, મારા કાકાનું, એ સૌથી પહેલાં ભટખડકી ચોલીને નીકળ્યું. અને આજ તો ત્યાં 1 કે 2 કુટુંબ જ વસે છે. એની જે દુર્દશા છે એની મેં વાતો કરી છે આ 8 સોનેટમાં. એમાં કેટલાક કુટુંબોને લઈને, કેટલીક વ્યક્તિઓને લઈને, એના ઘરના કેટલાક પદાર્થોને લઈને, એની નાની નાની વસ્તુઓને, કવિતાના વિષય વસ્તુઓને પદાર્થ બનાવ્યા છે. અને જ્યારે લખાયું ત્યારે બહુ સહજ લાગતું હતું. મને નહોતું લાગતું કે આ આટલી હદે લોકો આને સ્વીકારશે, લોકોને આટલું બધું સ્પર્શી જશે કે જે મને મારી કવિતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર લાવીને આપશે. અને જેના માટે તમને એવું કહેવાયું કે તમે ગુજરાતી સાહિત્યનો નવો અવાજ છો, તમે એક નવી દિશા લઈને આવ્યા છો. અને મેં એવું પણ વાંચ્યું કે તમારા વિશે એવું પણ કહેવાયું છે કે તમે ગીરને કવિ મળ્યા અને કવિને એનું ગીર મળ્યું. અને તમારી કવિતામાં ગીરનું ખૂબ જ ઊંડાણપૂર્વક ઉલ્લેખ થયેલો છે. તો તમારી વાતથી તો ખ્યાલ આવે છે કે જુનાગઢ તમારી અંદર વસેલું છે અને ગીરનું પણ આગવું સ્થાન છે. તો થોડી વાતો તમારી નજરે ગીર, એના ઉપર આપણે કરીએ. ગીર બેન, આમ તો એ બહુ વિશાળ ફલકમાં એના કિલોમીટરો અને એ બધી ભૌગોલિક વાતો મોટે ભાગે આપણે જાણતા હોઈએ છીએ. અને ગીરને આપણે જાણીએ છીએ સિંહ માટે, પણ સિંહ માત્ર એ ગીર નથી. કદાચ સિંહ ન હોત તો પણ ગીર એ એક અદ્ભુત જગ્યા છે. એનું જે પ્રાકૃતિક વૈવિધ્ય છે, જૈવિક વૈવિધ્ય છે, એ અદ્ભુત છે અને ખૂબ જ વિશાળ છે. એટલે એ ગીર છે બેન. અગેન ગીર મારામાં કેવી રીતે આવ્યું, જો એવું વાત કરું તો મારું મોટાભાગનું જીવન વેરાવળમાં વસ્યું. અને જુનાગઢ અને બગસરા એ બંને એ મારા વેકેશનમાં જવા માટેના એ સ્થળો મારા શૈશવમાં. એટલે હું સવારે 5:30 વાગ્યાની સોમનાથ અમરેલી બસમાં બેસું અને જ્યારે ગીરમાંથી પસાર થાઉં બગસરા જતી વખતે, ત્યારે ગીરમાં સવાર પડતી હોય. એ ત્રાસા તડકાવાળી શિયાળાની સવારમાં ઉઘડતું ગીર મેં જોયું છે. આખંડ પીધું છે મેં એને ઘૂંટડે ઘૂંટડે પીધું છે ગીરને. ગીરમાં જઈને કેમ્પોમાં રાતો વિતાવી છે. ગંટલો અને ગંટલીના ઢોળાઓને એક શ્વાસે ચડી ગયો છું બેન. અને ત્યાંથી ઉપર જઈને ઢળતી સાંજમાં રાતડું ગીરને મેં જોયું છે, માલધારીઓને જોયા છે, સિંહને પણ અનુભવ્યા છે, એમના સગડને સ્પર્શ્યો છું.
એમના સાગના પાંદડાના તૂટતા ધ્વનિને મેં સાંભળ્યો છે. એ ગીરને મેં હંમેશા એવું વિચાર્યું કે હું મારી કવિતાઓમાં ઉતારું. એ નાનપણમાં એ ઘણા કવિતાના ટુકડાઓ જે પૂર્ણ કવિતા તો ના બની જે તે વખતે, પણ પાછળથી એ ભટખડકી અને લેખમની કવિતાઓમાં આવી. ખૂબ સરસ. અને તમને મળીને, તમારી વાતો સાંભળીને મને એ ચોક્કસપણે અનુભવાય છે કે શબ્દો તો બધા પાસે છે, પણ એ શબ્દોમાં આત્મા રેડવાનું કામ માત્ર કવિ કરી શકે છે, જે તમારી સાથે વાત કરીને અત્યારે હું અનુભવી શકું છું. મને હવે મારી આતુરતાને હું રોકી નથી શકતી કે ભટખડકી, જેના વિશે હું આટલું બધું સાંભળી રહી છું, તમારી ગમતી કોઈ પણ કૃતિ ભટખડકીમાંથી કોઈ પણ એક કાવ્યનું જો પઠન આપ કરો તો અમારા દર્શક મિત્રોને પણ ખૂબ આનંદ થશે કે જેના માટે આપને પારિતોષિક મળ્યું છે એના સંવાદોને તમારા શબ્દોમાં, તમારા અવાજમાં અમે સાંભળીએ. મેં હમણાં છેલ્લે ગીરની જ વાત કરી એટલે એના કન્ટિન્યુએશનમાં ગીરમાં પાનખર હોય તો એ કેવી હોય. વાહ. આમ તો ગીરને પાનખરનું જંગલ કહેવાયું છે. સૂકું સાગનું પાન ખર્યાનો રબ પ્રસર્યો છે ગીરમાં. સૂકું સાગનું પાન ખર્યાનો રબ પ્રસર્યો છે ગીરમાં. જંગલ ધીમું જમી રહ્યું છે મૂંગા કાબર ગીરમાં. દૂર દિશામાં ભૂખરો ગાયક અટક્યો એક જ સૂરે. ક્વચિત ખાખરો ધૂણી હવાની બરછટ પીઠ વલુડે. ખરે માંજરી ફાટી ભોં પર કણ કીડિયારા પૂરે. વિખે બનાવે ધૂળની ડગલી એકલ કેડો જૂરે. ઉતાવળા કેસુડાની પો ફાટી પડે રુધિરમાં. જંગલ ધીમું જમી રહ્યું છે મૂંગા કાબર કીરમાં. માથા કાઢે મૂંઢ કરમદો ખેર ખીજડે કાંટા. ચણોઠડીના ગળતા વેલે ઉઘડ્યા રક્તિમ છાંટા. પાન ખખડતા છળે મરઘલા વાનર થાય બુરાટા. કરે લલડા રૂખડા રંગો ઘૂંટી ઘૂંટીને રાતા ઘાટા. કરે મરઘલા કરે લલેડા રૂખડા રંગો ઘૂંટી ઘૂંટીને ઘાટા. છી પર નીચે ભટકે ઝરણા વહેવું શોધે નીરમાં. જંગલ ધીમું જમી રહ્યું છે મૂંગા કાબર કીરમાં. આ ગીરના નેશમાં બેન રાત પડે તો એ રાત કેવી હોય. એક ચંદ્ર ઝલમલતો ભૂખરા પર્ણોની જાળીમાં. એક ચંદ્ર ઝલમલતો ભૂખરા પર્ણોની જાળીમાં. બીજો ચૂલેથી સીધો ઉતરે પિત્તળની થાળીમાં. શેડ કઢા દૂધની તાંસળીઓ ચડે મુછાડા મોઢે. ગીરની કાળી રાતનું ધીંગું ઢીમ ઢળ્યું છે કોઢે. ફગફગ ઉડતી જાળે જાગે બરછટ બાગા ચહેરા. વંડા વચ્ચે દખે તાપણા ભરે નેસના પહેરા. નજીક ઉગતો સાવજ કુંડે રાની જીભ લપકારે. ચીબરી ચીકથી ઉડે જાડવું સ્થિર રહે જબકારે દબકારે. જંગલ ચીબરી ચીકથી ઉડે જાડવું સ્થિર રહે દબકારે. જંગલ માથે હાથ ફરે છે અંધકારનો કરડો. મક્કમ મૂંગો વધી રહ્યો જાણે અજગરનો ભરડો. ક્યાંક મરગનું ગળું ટૂંપાયું, ક્યાંક સર્પનું સરવું. ગૂક થઈને પ્રસર્યું મૂંગા પ્રાણોનું પરહરવું. સામે ઢોળે મારણમાં મોઘાલી સિંહણ ગાજે. અને બચોડા વિખે પાંસડા લીએ બથોડા બાજે. આંખ મીચી હવા સૂંઘતી બેઠું સાબર ટોળું. આંખો મીચી હવા સૂંઘતું બેઠું સાબર ટોળું. સવાર થાતા ઓછું થાશે આ વાડાનું કોળું. એક ચંદ્ર ઝલમલતો ભૂખરા પર્ણોની જાળીમાં. બીજો ચૂલેથી સીધો ઉતરે પિત્તળની થાળીમાં.
ભટખડકીની જે વાત આપે કરી એ જે આ કાવ્યસંગ્રહનું ટાઇટલ જે કવિતા પરથી છે, એકચ્યુઅલી એ 8 સોનેટનું એક ગુચ્છ છે. એમાં મેં કહ્યું એમ કેટલાક વ્યક્તિઓ અને કેટલાક પદાર્થ વિશેષની કવિતા છે. એમાં મારા દાદે દાદીનું ઘર જે છે એની વિશેનું એક સોનેટ અને પછી એક બીજું એક સોનેટ. જયા ગૌરી અને જયંતીલાલ શાસ્ત્રીનું ઘર. અંધારામાં નળ ખખડે ને દાદી ઉઠે સફાળા, ટગર ફૂલ સી સવાર પાડે માથે હાથ હુંપાડા. ઓરસિયા પર શ્લોક પ્રસરતો દાદા ચંદન ઘસતા, ઘરના નાના ખૂણે કેટલા ઈશ્વર આવી વસતા. જુનવાણી અસબાબ સિસમની ખાટ ખીટીએ થેલી, ઓશડિયાની ગંધ ખીચોખીચ કબાટમાં વાસેલી. ભંડકિયાના કુએથી અંધાર ઉલેચ્યા રાખે, જયા ગૌરીનો ઉજમ સહુના ચહેરા ઉટકી નાખે. પીળી પડેલી પોથીમાં રમમાણ ખૂંપેલા ચશ્મા, કરચલિયાળી કાય ભમે સંસ્કૃત ખખડતું નસમાં. અનુષ્ટુપના કંપન ઓઢી ઊભી દિવાલો ઘરની, બંધ આડીએ ઠરી રહેલા દૂધને ચિંતા તરની. જયંતી બાપા ઘર વિશે જો કદીક અમંગળ ભાખે, જયા ગૌરી તત્કાળ ઉઠીને પોળા છાંદી નાખે. તો આ હતું મારા દાદા દાદીનું ઘર. અદ્ભુત. આવું જ એક રસિકભાઈની ઓસરી અને પોપટ, એ મારા પડોશમાં રહેતા એક ઘરની વાત છે કે રસિકભાઈની ઊભી ઓસરી વચ્ચે લહેર કરે છે, પિંજરનું નવટાક જીવવું સવા શેર કરે છે. નવડાવે ખવડાવે ઝૂલવે રાતે ઢાંકી રાખે, ગોદાવરીમાં મોરી દે એ હૈયું પોપટ ચાખે. એક રસોડે જમે સામટા ઘરના 15 મનખા, વાસણ એક એક ખોખડેના સૌ ભાણા એક જ સરખા. કરિયાણું હો કે ઘરવખરી ઈસમ પડી કે મોટો, જીવતો જથ્થાબંધ કદી ના કરતો નફો તોટો. ગોદાવરીમાં ને મધરાતે વિચાર નબળા આવે, રસિક દીકરો ક્યાંથી સુખનો વીમો કઢાવી લાવે. ભાવીના એંધાણ પિંજરે પોપટમાં પડઘાતા, સંચર પામ્યા ગોદાવરીમાં ધોળ હરીના ગાતા. ગોદાવરીમાં ને પોપટ બે જીવ ભીતરના પથી, પિંજર ખુલ્લું રહે છતાંય પોપટ ઉડતો નથી. વાહ વાહ. તો આ હતી મારી ભટકડકી. અદ્ભુત અદ્ભુત. અને તમે કાવ્ય પઠન કરતા હતા ત્યારે એ ભાષા એટલી પકડવાળી છે કે શબ્દચિત્ર રજૂ થાય છે આંખની સામે. મને સાંભળતા સાંભળતા એવું લાગ્યું કે હું પણ ત્યાં ભટખડકીમાં છું અને હું તમારા જે અનુભવો તમે અમારી સાથે શેર કરો છો ત્યાં હું રૂબરૂ હાજર છું. એટલી અદ્ભુત આ રચના, ખૂબ અદ્ભુત. અને ભાષાની જો વાત કરું સર હું, તો ચિત્રાત્મક ભાષા છે, પ્રતિકાત્મક ભાષા છે. જે કવિતા તમે લખી છે એ એની ભાષાનું એક આગવું મહત્વ છે. એના વિશે આપ અમારા દર્શક મિત્રો સાથે થોડી વાત કરીએ. બેન, આમ તો ભાષા દરેક વ્યક્તિમાં, દરેક માણસમાં ઘડાય છે. એ એના બાળપણમાં જ ઘડાઈ જતી હોય છે. મને 3 દિશાએથી મને આ ભાષા, અત્યારે જે હું કવિતામાં કામ કરી રહ્યો છું, નિબંધોમાં કરી રહ્યો છું, એ ભાષા મને 3 દિશાએથી મળી છે. એક તો મારા જન્મનું સ્થળ એટલે કે બગસરા, એ કાઠિયાવાડની એક અલગ કાઠિયાવાડી બોલી. જુનાગઢનું નાગરી ગામ, એ નાગરી માહોલ, અને મારા ઘરનું સંસ્કૃતમય એક માહોલ, અને સોઠી ખડી બોલી. એ અને ત્રીજું મારા જીવનનો મોટો ભાગ, જ્યાં મારું હું જેની શાળાઓમાં ભણ્યો જે ગામ, એ વેરાવળ.
એટલે ત્યાં એક ખારવા અને ત્યાંની કોળી કોમ્યુનિટી એ અલગ તુકારાવાળી પણ એકદમ મીઠી મધ જેવી ભાષા બોલે. એ બીજા કોઈ સાંભળે તો ઘણીવાર એ ચોંકી જાય કે આવી ભાષામાં વાત કરે, પણ એના હૈયાની મીઠાશ એમાં તમને જરૂર સ્પર્શી જાય જરા નજીક આવો તો. એ આ 3 દિશાઓમાંથી એ ત્રિવેણી થઈ છે બરાબર. એ મારી ભાષા. ખૂબ સરસ. અને મારા ધ્યાનમાં એ પણ આવ્યું છે કે આપે અનુવાદ પણ કર્યું છે. જી બેન. અસમિયા કવિતાઓ વિશે થોડી વાત આપણે કરવી છે કે આ અનુવાદ કરવાનું આપને કેવી રીતે સ્ફુર્યું અને આની યાત્રા કેવી રહી? એક કવિ તરીકેની યાત્રા અલગ છે, અનુવાદક તરીકેની યાત્રા અલગ છે. આ અનુવાદો આમ તો મારા માટે જરૂરિયાત બનીને આવ્યા. 1998માં આ સંગ્રહ થયા પછી કવિતા લખવાની બંધ થઈ, પણ કવિતામાંથી હું બહાર ન રહ્યો. મરીજે કહ્યું છે ને કે એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં, દુઃખમાં હૃદયને રાખો, રાખો ને દુઃખ હૃદયમાં. એમ હું સાહિત્ય માટે વાત કરું તો સાહિત્યમાં હું હંમેશા રમમાણ રહ્યો. 25 વર્ષ સુધી સાહિત્યની આજુબાજુ જ રહ્યો, સાહિત્યમાં જ ડૂબેલો રહ્યો. અને એ સમય દરમિયાન નિસ્યંદન નામનું એક સામયિકનું પ્રકાશન, એના પહેલાં હું સહસંપાદક બન્યો. જનક દવે નામની વ્યક્તિ, શશિકાંત ભટ્ટ અને સાહિલ, એ 3 વેરાવળમાં એ સાહિત્ય સંગમ નામની સંસ્થા ચલાવે, એની સાથે હું જોડાયો અને એ હસ્તલેખિત સામયિક ચલાવતા. એમાં હું સહસંપાદક બન્યો અને પછીથી એ જ્યારે બંધ થયું પછી વર્ષો પછી એને મેં સામયિક તરીકે નિસ્યંદનને શરૂ કર્યું. અને વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી ભાષા બોલાય ત્યાં એ ઈમેલમાં એક PDF ફાઇલના રૂપમાં એ પહોંચ્યું. લગભગ 8-10 વર્ષ સુધી ચલાવ્યું. લગભગ 8-1000 ઈમેલ આઈડીમાં એ સામયિક ગયું. એ સામયિકમાં અને આગલા વખતે એ અગાઉ પણ બંધ કર્યું અને આ સામયિક બંધ કર્યું. એમાં પણ સૌથી મોટો મને જે તકલીફ પડી એ સારી, ઉત્તમ, મને ગમતી, મેં જે સ્વીકારેલા ધોરણ મુજબની કવિતાઓ ખૂબ ઓછી મળતી. એટલે એ હંમેશા એ મારે તો મારા વાંચકોને સાચી અને સારી કવિતા, સાચું સાહિત્ય પીરસવું હતું. એટલે મારે એ બીજી ભાષામાંથી એ અનુવાદો કરાવવા પડ્યા અને કર્યા. એમાં મણિપુરી કવિતા વિશેષાંક કર્યો, એમાં થોડા અનુવાદો કર્યા અને એના અનુભવથી પછી મેં અસમિયા ભાષાના 101 કવિતાના અનુવાદ કર્યા અને અસમિયા ભાષાનો એ કવિતાનો વિશેષાંક કર્યો અને પાછળથી એ પુસ્તક રૂપે આવ્યો. અરે વાહ. તો તમે સાહિત્યના જીવ છો એમાં તો અમને બિલકુલ શંકા નથી, પણ ગદ્ય અને પદ્ય બંને બહુ જ અલગ શૈલી છે, વાચકો માટે પણ છે અને સર્જનકાર માટે પણ છે જ. તો તમને પર્સનલી પૂછવામાં આવે કે યોગેશભાઈ વૈદ્ય, તો યોગેશભાઈ વૈદ્યને ગદ્ય વધુ પસંદ છે કે પદ્ય, અને શું કામ? હું નિબંધકાર તો હજી હમણાં થયો છું, એટલે મારી જો પહેલી પસંદ પૂછવાની હોય તો હું હંમેશા કવિતામાં વહેવાનું પસંદ કરું. પણ એક્સિડન્ટલી કહી શકું કિરીટ દુધાતના એની પ્રેરણાથી અને એમણે મને નિબંધકાર બનાવ્યો, એટલે નવો ઉતારો નામનો નિબંધ સંગ્રહ થયો મારો. પણ હું મારી જાતને આમ તો એવું નિબંધકાર કે કવિ કરતાં હું એક સાહિત્યનો જીવ છું એ રીતે જ ઓળખાવાનું પસંદ કરું. બરાબર છે. અને હવે મારે વાત કરવી છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, જે છે તમારું એના પછીનું વર્ક નેખમ. શા માટે આ વર્ક ખૂબ જ રસપ્રદ છે એ સર પાસેથી તો આપણે ચોક્કસ જાણીશું, પણ સામાન્ય રીતે જે કવિતાની લંબાઈ હોય છે એના કરતાં ખૂબ જ લંબાઈમાં મોટું અને ખૂબ જ અલગ બાકીની કવિતાઓથી. તો મારે ખાસ તો એના વિષય વસ્તુ ઉપર આપણે જઈએ, પણ મારે ખાસ તો સર પાસેથી એ જાણવું છે કે આજે શોર્ટ્સનો જમાનો છે, રીલનો જમાનો છે, લોકોના અટેન્શનને 30 સેકન્ડથી વધારે હોલ્ડ કરવું એ બહુ અઘરું બની ગયું છે. એવા સમયમાં 900 કરતાં વધારે પંક્તિઓની આ કવિતા લખવાનું તમને કેવી રીતે સ્ફુર્યું? ઘણા વખત ત્યાં એવું મનમાં હતું કે આમ તો મારી યાત્રા છે ને એ 4 શેરની જ ગઝલ લખી શકતા એક કવિથી 956 કવિતાના નેખમ સુધીની છે અત્યાર સુધી, અને આ પણ એક પડાવ છે, હજી આગળ જવું છે. આ સફરમાં મને ઘણી વખત એવું થયું કે મારે જે કહેવું છે એ ગઝલના 2 પંક્તિના 1 શેરમાં કદાચ હું મારી જાતને વ્યક્ત નથી કરી શકતો. એટલે હું ઉર્મી કાવ્યો, કવિતાઓ તરફ ગયો, અછાંદસ કવિતાઓ. એમાં પણ પટખડકીની કેટલીક કવિતાઓ
જો તમે જુઓ તો એમાં લગ્ન નામની એક કવિતા છે, જેમાં ગંટલો અને ગંટલીના લગ્નની વાત કહેવાય છે. એ થોડી લાંબી કવિતા છે. આજના માણસો વિશેની એક પહેલાંના માણસોની કવિતા, એ પહેલાંના માણસો તને બગસરા લેશો. તો એ કવિતાઓએ ધીરે ધીરે મને સમજ આપી કે મારે જો વ્યક્ત થવું હશે તો એક વ્યાપ જોશે. એ બે ચાર પંક્તિઓમાં હું વ્યક્ત નહીં થઈ શકું. એટલે પછી એ લાંબી કવિતા, દીર્ઘ કવિતા માટે નામે પ્રયાણ કર્યા. પણ આ સફરમાં જો મેં પહેલાંના માણસો ન લખી હોત, તને બગસરા ના લખી હોત, તો પાછળથી રાણક નામની એક દીર્ઘ કવિતા છપાઈ, જે હમણાં છપાઈ છે, એ રાણક ન આવી હોત. અને એ રાણક ન આવી હોત તો નેખમ ન આવી હોત. મારે જે વ્યક્ત થવું છે એમાં એ મોટો પટ જોઈએ, અને એ નાની કવિતામાં કદાચ એવું વ્યક્ત ન થઈ શકું. જો કે પડકાર છે, નાની કવિતા એ પણ પડકાર છે, પણ એ મોટો વ્યાપ પણ એ એટલો જ મોટો પડકાર છે. બરાબર છે. અને એમાં મને મારી સાથેના કેટલાક ખૂબ મોટા સાહિત્યકારોએ એ ખૂબ મને મદદરૂપ થયા છે. બરાબર. તો આ વિચાર વસ્તુ જે છે નેખમની, એ શું છે કે જેના માટે તમારે આટલું મોટું ફલક જોઈતું હતું? નેખમ કવિતાની વાત કરીએ તો એનું હૃદય શું છે? મેં હમણાં જે બે કવિતાઓ વાંચીને સંભળાવી એ મારા કાવ્યસંગ્રહ ભટખડકીની હતી. ત્યારે મેં ગીરની 5-7 કવિતાઓ અંદર છે, પણ ત્યારે મેં મારી કેફિયતમાં જ કહ્યું હતું કે હજી ગીર મારામાં જે છે એ પૂરું ઠલવાયું નથી. એટલે એક તો મારે ગીરનું આંતરબાહ્ય બંને સૌંદર્યને મારે શબ્દબદ્ધ કરવા હતા. બરાબર. એટલે હું નેખમ તરફ ગયો, ગીરની કવિતા તરફ ગયો. અને એનો ઢાંચો મનમાં ઘણા વખત ત્યાં એક કન્સ્ટ્રક્ટ થઈ રહ્યો હતો. અને ધીરે ધીરે એ લગભગ 1.25 વર્ષ સુધી એ કવિતા પર કામ કર્યું. અને એ કવિતા નેખમ જે છે એ અંતિમ રૂપે તમારી વચ્ચે છે. આ કવિતાની ડિટેલમાં જો તમને વાત કરું તો આમાં એક કથા કહેવાય છે, એક એવા પરિવારની જેણે એની 4 પેઢીની કવિતા, એની કથા છે. એના જીવનમાં ડામર નહોતો જોયો, મતલબ કે શહેરની સડક નહોતી જોઈ. એ પરિવારનું, એ ગીરનું સહજીવન, ગીર સાથેનું, સિંહ સાથેનું એનું સહજીવન, એની સાથેના એના કન્ફ્લિક્ટ્સ, દીપડા સાથેના કન્ફ્લિક્ટ્સ, અને અંતે એ ગીરમાંથી એનું વિસ્થાપન, એ આખી કથા આમાં વણાઈ છે. અને સાથે સાથે મારે જે કામ કરવું છે કવિતાનું, એ કરવા માટે ગીરની 6 ઋતુઓના કવિતાના ભાગ રૂપે આવતા, કવિતાના અંદર એના અંગ બનીને આવતા 6 ઋતુઓના વર્ણન અલગ અલગ માત્રા મેળ છંદમાં કર્યા છે. વાહ, અદ્ભુત. અને તમે જો તમારી પસંદગીની અમુક રચનાઓ જેમ નેખમની છે એ પંક્તિઓ જો અમારા દર્શક મિત્રો સાથે શેર કરો તો અમને ખૂબ આનંદ થશે. નેખમમાંથી સિલેક્ટેડ લાઇન્સ જે તમને પસંદ હોય એવી. જી જરૂર. ગીરમાં જે નેસમાં જે લોકો વસે છે એ વિશ્વમાં ક્યાંય આ રીતે ક્યાંય સિંહ સાથે, આવી વાઇલ્ડ લાઈફ સાથે ક્યાંય કોઈ વસી શક્યું નથી. યા તો માણસ ટક્યા નથી, યા તો એ વન્ય સૃષ્ટિ ટકી નથી. તો એ વિશ્વ માટે એક દીવાદાંડી રૂપ આપણા નેસ, અને એમાં વસતા માલધારીઓને હું સેલ્યુટ કરું છું કે અને એટલું જ મારે પ્રકૃતિને પણ એ પ્રણામ કરવા જોઈએ કે એણે પણ માણસોને અંદર ગીરમાં સાચવી લીધા. તો એ સહજીવન ક્યાંથી આવ્યું એની ઉપર પ્રકાશ પાડતી એક થોડી પંક્તિઓ, અને પછી સિંહના મારણની વાત કરતી એક થોડી કવિતા, એના થોડા અંશો આપને સંભળાવું. કે પહેલો વહેલો નીકળ્યો ખીમરો નેસની બાર, બાપે જાલી આંગળી ને હાલ્યા વન મોજાર, ખભે લટકતી દેગડી ને અચરજ આંજી આંખ, ખભે લટકતી દેગડી ને અચરજ આંજી આંખ, ગીરના નભને પામવા ફફડી ફડફડ પાંખ, માલ ઢોરે ચડે હરસુર પોરો ખાય,
ખીમરો વનમાં સંચરે ને પોષે વનની માય. માય એટલે માયા. હરસુર શીખવે પૂતને ગીરમાં રહેવું કેમ. ભરો ફાટતો ધૂળની અણબોટ્યું ગીરે હેમ. સંઘરવું ન હાંડલે હજો માપમાં ભૂખ. ગીર કણ કણથી ગાભણી ને એની અક્ષત રહેજો કૂક. ગીરની સંપત ગીરની પાળવી પાકી આણ. ભૂખવીણ કદી ન સોરવા બોર કરમદી રાણ. પડેલ કેડે ચાલુ કેડો ના છેતરાય. મનખાના પગલા પડે ત્યાં ભોય ન લીલવી થાય. હીરને હરસુર પૂરતા પાથી પાથી તેલ. ચસ ચસ વીટળાતી રહે ખીમરાને વનવેલ. હવે હું જે વાત કરું છું એ જુગુપ્સાને બીભત્સ રસમાં એનું એનું એને 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 કન્વર્ટ કરવું એ ખૂબ જ અઘરું હોય છે એવું કહેવાય છે. પણ એ કરવાની મેં કોશિશ કરી છે. જુઓ તમારા સુધી કઈ રીતે પહોંચે છે કે ડોરા પાછળ સાવજે મારી હતી એક ભેંસ. છોકરડા જોવા ગયા હતો ને આઘોનેશ. ચીરી ભેંસના પેટને સાવજ સંપી ખાય. લોહી નીગળતા પાંસડા મોઢું ઘાલે માય. બાજા સાવજ સામટા ખેંચી કાઢે ખાલ. ચૂથે બચોડા માંસને બાગડ મોઢા લાલ. માથું ધૂણવે બિહામણો ચોગમ ઉડે રુધિર. રહી રહી સાવજ હૂકતો પડછંદો દે ગીર. ઝરખું આવ્યું ક્યાંકથી ખાવા મુડદલ માંસ. સાવજ ઘુરકારા કરી ચડવા નાદે પાસ. બુખાળવું કડવાકલું મોથી પડતી લાળ. ગીર આખું રખડ્યા કરે લહી મડાની ભાળ. ભૂખ ભાંગી સૌ સાવજે લંબાવ્યું જય છાંય. ખુલ્લા મોથી કાગડા માંસ ખોતરી ખાય. ઝરખું કરતું કાવકા પહોંચ્યું મારણ પાસ. આતરડું મોંમાં લીધું ખેંચ્યું લોચો માંસ. ઝરખ ન ખેદો છોડતું સાવજ અથરો થાય. આતરડું લઈ ભેંસનું ઝરખું દોડી જાય. વારા ફરતે શિયાળને લોમડ સાધે લાગ. ખેર ખટાવો ઉતર્યા ગીધડે પડવ્યા ભાગ. સિંહનું એઠું ઓરશે લોમડ ઝરખ શિયાળ. કડકડ ખાસે હાડકા જરશે રાની લાળ. સડશે હાડ અણોસરું ફોલી ખાશે જંત. પાછો વળશે ગીરની ભોમાં ગીરનો તંત. સીડા છાંયડા ગીરના ને સરવી ગીરની રૂત. વનવાસી ગરંગમાં પાલવ ઢાંક્યા પૂત. એકલ કેળો ગીરનો નવઢવ ઓઢ્યા સાગ. ફૂમતા ટોપી વાંકલી ઓઢી આવ્યો ફાગ. આ ગીરમાં ફાગણ આવે તો કેવી રીતે આવે છે જુઓ. હરસુડ છોડી ઢાળ્યું ફળીએ ખેંચે ખાટ. સૂરજ સુખનો નીકળો હીરને ઊંચે લલાટ. ધીમે ધીમે આચરે દૂરની દિશમાં ઝાંક. નભ જાણે કે ગીરના હરણ બાળની આંખ. ખુલ્યો કે હમણાં ખુલશે બીડા હોઠનો ભાર. રણ જડવું ખખડાવતું ફરે અગોચર દ્વાર. જાગી ગણગણ ગુંજતી મધમાખીમાં ખંત. ઉજમ ઉપડ્યો ગીરમાં અને આવી ચડી વસંત. વાહ, તો આ ગીર છે ભાઈ. ખૂબ જ સુંદર, અદ્ભુત. અને મેં તમને પહેલાં પણ કહ્યું એ પ્રમાણે કે તમારી કવિતાઓ વાંચીને તો આટલી ફીલ થાય છે, પણ તમારા ખુદના શબ્દોમાં જ્યારે અમે તમારા અવાજમાં અને સાંભળીએ છીએ, જેની ખુદની આ રચના છે એ કેટલી અનુભૂતિ સાથે વ્યક્ત કરી શકે છે એ મને તો અત્યારે અદ્ભુત રીતે સમજાઈ જ શક્યું છે. અમારા દર્શક મિત્રો પણ આ વાતની સાથે અગ્રી કરશે.
તમે જે વાત કરી ને એ લાંબી કવિતા અને રીલ્સ, એ છુપો ભય મને પણ હતો. સૌથી પહેલું જ્યારે મેં રૂપાયતનમાં એકલા લગભગ 80% 90% આખા કાવ્યનું પઠન કર્યું, ત્યારે ઓડિયન્સ પર જે અસર થઈ અને ઓડિયન્સે જે રીતે મને રિસ્પોન્સ આપ્યો, એક વ્યક્તિએ સ્ટેજ પર આવીને 2 હાથ પોળા કરીને, જે મારો કાવ્યનાયક એમાં ગીર છોડતી વખતે હાથ પોળા કરીને કે એણે પુકાર કર્યો કે તમે જે આરોપ્યું છે અમારા અંતરમાં ગીર, એ ક્યારેય નોખું ના થાવ. ત્યારે મને પ્રતીતિ થઈ કે મારી કવિતા એ ખરેખર લોકો સુધી પહોંચી છે. આજે પણ ભાવનગરના કોઈ અંતરિયાળ ગાળમાં, કોઈ ગામમાં કોઈ ભગવાન મેર નામનો પ્રાથમિક શાળાનો શિક્ષક એના દીકરાને સાથે એ નેકમ વાંચતો હોય, તો મને લાગે કે એક નાનકડા ગામમાં છેવાડામાં બેસીને કવિતા કામ કરતા મારા જેવા નાનકડા વ્યક્તિનો શબ્દ એ ક્યાં ક્યાં પહોંચે છે. અને હવે સમજાય છે કે શા માટે દુરાધ્ય વિવેચક કહી શકાય એવા ચંદ્રકાંત ટોપીવાળા સાહેબ છે, કે કમલ વોરાજી છે, કે કાંજી પટેલ છે, કે જેમણે તમને ગુજરાતી કવિતાનો નવો અવાજ કહ્યું છે, એ શા માટે કહ્યું છે એ ચોક્કસપણે અમને સમજાય છે. અને દર્શક મિત્રો, સરની કવિતાઓ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે જે ભૂલાતું વિસરાતું ગુજરાત, એની અંદર ધબકતું જે સોરઠ, જે કાઠિયાવાડ છે, એની સાથે રૂબરૂ થવાનો મોકો મળે છે. અને મને એ કહેતા બિલકુલ અતિશયોક્તિ નથી લાગતી કે જે પ્રમાણે ગામડાના ઘરમાં અભેરાઈ ઉપર પડેલા વાસણોને વર્ષમાં 2-3 વાર જ્યારે ઘરના માજી, બા, દાદી, મમ્મી એને લઈ અને એને સાફ કરીને ચકચકિત કરી દે અને એને જોઈને જે ખુશી બધાને થાય, એવી જ કંઈક ખુશી તમારી આ કવિતાઓ સાંભળીને અત્યારે અમને અને અમારા જેવી જનરેશન કે જે કદાચ થોડી દૂર થતી જતી હોય સાહિત્યથી, ફરીથી પાછી બંધાય એવી આશા મને દેખાય છે. એ બેન, અસલમાં તમે જે વાત કરો છો ને, એ કવિનું કામ છે. જેમ વાસણોને તમે કાંધી પર ચડાવી દો છો ને, એમાં આપણે આપણી ભાષાના ઘણા બધા શબ્દોને કાંધી પર ચડાવી દઈએ છીએ. એ આપણી બોલચાલમાં આપણે વાપરતા નથી. તો કવિનું કામ છે કે એ શબ્દોને નીચે ઉતારી અને ઉજાડીને એની કવિતામાં ગૂંથે. એટલે એ તો અનાયાસે થયેલું મારું કર્તવ્ય છે કવિ તરીકે. બરાબર. અને મને સાથે એ પણ પૂછવાનું મન થાય સર, આપણે હમણાં જે વાત કરતી એના જ સંદર્ભમાં હું કહું છું કે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે. સાહિત્યની સાથે દૂર દૂર સુધી જેનો કોઈ સંબંધ નથી એવા લોકો પણ બસ એક શબ્દનું પ્રોમ્પ્ટ આપી અને કવિતાઓ બનાવે છે. મારા જેવા વ્યક્તિને ભય એ છે કે એ શબ્દો તો બની ગયા, કદાચ એનો પ્રાસ પણ બની ગયો, કદાચ એ વ્યાકરણની દ્રષ્ટિએ પણ ખૂબ ઉત્કૃષ્ટ હશે, પણ એમાં આત્મા ક્યાં? તો તમારું એક કવિ હૃદય શું કહે છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આવ્યું છે એની રચનામાં અને કવિની રચનામાં શું અંતર રહેશે? એ તો અત્યારે આપણે કહી ન શકીએ, પણ હું તમને મારે વાત એ તમને કરવી જોઈએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું એ પહેલાં પણ કવિતા માટે એક બહુ મોટી થ્રેટ, એક બહુ મોટો ભય ઊભો થયો હતો, જે ડિજિટલ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો આવ્યા. જે કામ કવિ એની કવિતામાં શબ્દો દ્વારા, કે જે વાંચન અને એને સાંભળીને લોકો એના શ્રવણ દ્વારા એ જે ચિત્ર ઊભા કરવાની કવિ કોશિશ કરે, એ ચિત્રો એ કેમેરાના એક ક્લિક ઉપર કે એક 30 સેકન્ડની રીલમાં થઈ શકે, તો એ કવિ માટે ખૂબ જ મોટો પડકાર ઊભો થયો છે. એ પડકારમાંથી માંડ કવિ કંઈ ઊભો થાય અને કંઈ એની સામે લડવા અને કંઈ એના હથિયારોને સજાવે, એ પહેલાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું છે. અને આપ જાણો જ છો કે હમણાં જ બાબુ સુથાર નામના એક અમેરિકામાં વસતા આપણા સાહિત્યકારે એમનું વાપો નામનું સામયિકનો એક આખો અંક એવો પ્રગટ કર્યો, જેની દરેક કૃતિ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે લખી. એ હજી કવિતાઓ વાંચવી હજી મારી બાકી છે, હું વાંચી નથી શક્યો. પણ તમારી વાત સાચી છે કે એક બહુ મોટો પડકાર સર્જનાત્મક સાહિત્યની સામે આવીને ઊભો છે. પણ બેન, મને ક્યાંક ને ક્યાંક એવી આશા છે, જેમ કોમ્પ્યુટર પહેલી વાર આવ્યું ત્યારે બધા ઘણા હાઈતોબા મચી હતી કે લોકો હવે કાંઈ કામ નહીં કરી શકે ને લોકો નકામી થઈ જશે. પણ જ્યાં સુધી બેન આપણા ઈશ્વરે આપણને જે હૃદય આપ્યું છે ને, અંતર આપ્યું છે ને, સંવેદનાઓ આપી છે ને, હું નથી માનતો કે આપણી સંવેદનાઓના પડઘા એ કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો પડઘો પાડી શકે. પણ કવિ માટે
કવિતા માટે બહુ મોટો પડકાર છે. આમ પણ સમગ્ર વિશ્વમાં કવિતા માટે આ ઉપરાંત પણ ઘણા પડકારો ઊભા થયા જ છે. પણ મને ખબર છે કે એ કવિઓને હું જાણું છું, કારણ કે હું એક કવિ છું. એ ફિનિક્સ પંખીની જેમ જરૂર ઊભો થશે. બરાબર છે. અને અમને પણ એ વિશ્વાસ છે કે કવિઓ આ જે તમારી વાત છે એને ચોક્કસપણે સાકાર કરશે. તો સર, હવે મારે એપિસોડના અંતમાં એ વાત કરવી છે તમારી સાથે કે તમારા ભવિષ્યના પ્રોજેક્ટ્સ કયા છે? હવે આપ શું રચના કરવા જઈ રહ્યા છો? પણ હું જ્યાં અત્યારે પહોંચ્યો છું, આમ તો 64 વર્ષે માણસ બધું સંપેટતો હોય ને મારા માટે બધું અત્યારે હું ઉખેડી રહ્યો છું એવું લાગે છે. એટલે મારા ઘરના મેમ્બરોને એવું છે કે તમે ક્યારેય થાકતા નથી. એમની ફરિયાદ છે મારી દીકરીની, મારી પત્નીની. એટલે હજારો ખાઈશ એસી કે હર ખાઈશ મેં તમ નીકળે. પણ મને એવું લાગે છે કે અત્યારે જે પડકારો છે ગુજરાતી સાહિત્યની સામે, એમાં એ કોમ્યુનિકેશનના મોટા પડકારો છે. એટલે મને પ્રેમાનંદના સમયમાં જે કોમ્યુનિકેશન થતું હતું, જે આખ્યાન કવિતાઓમાં, એ આપણા જે મોટી જે કવિતાઓ, મોટા વિસ્તારમાં થતી કવિતાઓ હતી, એની સરળતા અને એનું ભાવ વિશ્વ, એ જો ફરીથી આધુનિક કવિતા અને આધુનિક આપણી સંવેદનાઓને એ તરફ લઈ જઈએ અને એક ફરીથી જે આધુનિક કવિતાઓ અને આધુનિક સાહિત્યમાં એક ખૂબ જ સારું કામ થયું. વિશ્વ કવિતા, વિશ્વ સાહિત્ય સાથે સુરેશ જોશી અને પછી જે લોકો આવ્યા ને એમણે બહુ મોટું કામ કર્યું. આપણી આંખો ખોલી અને આપણે ખરેખર ખરા અર્થમાં વૈશ્વિક બનાવ્યા. પણ એ મથામણ અને એ બધી ઉથલ પાથલમાં ક્યાંક પેલા ભાવકની આંગળી છૂટી ગઈ. જે ગાંધી યુગની કવિતામાં ને એ અગાઉના જે હું પ્રેમાનંદની એની વાત કરું છું, ત્યારે એક લાઈવ કોમ્યુનિકેશન હતું. એ ફરીથી આજે અમદાવાદ જેવા મોટા શહેરમાં સાહિત્યના કાર્યક્રમમાં 100 વ્યક્તિથી મોટું જો ઓડિયન્સ હોય તો એ મોટો સક્સેસ ગણાય. એ બહુ સારી વાત મને લાગતી નથી. મને ખૂબ ખૂચે છે. ભાવક વર્ગ સંકળાઈ રહ્યો છે. સાચી અને સાચી કવિતા, સારી કવિતાની સમજ પણ ક્યાંક ને ક્યાંક ધૂંધળી થઈ રહી છે. ત્યારે મને એવું થાય છે કે હું એ મોટી કવિતામાં અને લોકો સાથે કોમ્યુનિકેટ કરતી કવિતામાં કંઈક કામ કરી શકું. જ્યારે હું આ કવિતાઓ વિશે વાંચું છું, સાંભળું છું, જ્યારે સરની સાથે વાત કરું છું, ત્યારે મને ધ્યાનમાં આવે છે કે આ બધી જ કવિતાઓ છે એ માત્ર શબ્દો નથી. એની અંદર છે એકાંત, એની અંદર છે મૌન, એની અંદર છે પ્રકૃતિ, એની અંદર છે ન બોલાયેલા એવા શબ્દો કે જેને વાચા આપી છે યોગેશભાઈએ. તો આ બધાની સાથે જો ધ્યાનથી જોવામાં આવે તો દેખાશે એક સજાગ સર્જક કે જેમણે બીડું ઉપાડ્યું છે ગુજરાતી કવિતાને એક નવા શિખર ઉપર લઈ જવાનું. આપની સાથે આજે સંવાદ કરીને ખૂબ જ આનંદ આવ્યો સર, અને અમે ચોક્કસપણે ભવિષ્યમાં પણ આવી જ કોઈ રસપ્રદ વાતો સાથે ફરીથી મળીશું. ખૂબ હું ખૂબ જ દૂરદર્શનનો અને બેન તમારો આભારી છું. તમે જે રીતે મને મારી અંદરની બધી ગાંઠો ને તમે જે રીતે ખોલી, બાકી હું બહુ સરળતાથી ખુલી નથી શકતો એવું ઘણી વખત મને લાગતું હોય છે. પણ મને ખૂબ જ ગમ્યું. ખૂબ ખૂબ આભાર દૂરદર્શનનો. ધન્યવાદ.